ગુડ મોર્નિંગ ગાઈઝ, આજે આપણે જવાનું હતું નવસારી, તો મસ્ત રેડી થઈ ગયા છીએ. હવે આપણે ખાઈ લઈશું ટેટી. મસ્ત મજાની આપણે ટેટી ખાઈ છીએ. તો કોને કોને ટેટી ભાવે કમેન્ટ કરી દો. મને તો બહુ જ ભાવે, પણ ઠંડી હોવી જોઈએ બસ. હવે હું નીકળી ગઈ છું ઓફિસ જવા માટે. મારી ફ્રેન્ડનો વેઇટ કરી રહી હતી, वो आवे फिर हम निकलेंगे. तो फाइनली स्टेशन ऊपर पहुंची गया था. फाइनली જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ જનરલમાં મારી બારી પાસે બેસવાનો વારો આવ્યો. બહુ જ લકી હતી આજ હું, ખબર નહીં કેમ. ફર્સ્ટ ટાઈમ બારી પાસે બેસવાનો મારો આજે વારો આવ્યો. પછી અમે પહોંચી ગયા હતા નવસારીના સ્ટેશન ઉપર. પછી અમે અમારા જ્યાં પ્લેસ ઉપર જવાનું હતું ત્યાં માટે અમે નીકળી ગયા હતા. ફાઇનલી પહોંચી ગયા હતા. પછી થોડુંક કામ કરી લીધું હતું, તો જોઈ શકો છો વ્યૂ બહુ ફાઇન છે. ત્યારબાદ અમે કામ કરીને નીકળી ગયા હતા ઓફિસ જવા માટે. તો લાગી ગઈ હતી ભૂખ, તો આપણે પ્રેમવતીમાંથી લઈ લીધા હતા સમોસા, કેમ કે બહુ ભૂખ લાગી હતી એટલે ખાઈ લીધું હતું સમોસા. બહુ જ ફાઇન હતા ગાઈઝ ચાઇનીઝ સમોસા. પ્રેમવતીને એકવાર જરૂર ટ્રાય કરજો. ત્યારબાદ અમે નીકળી ગયા હતા સુરત આવવા માટે. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. ફાઇનલી તો અમે પહોંચવા આવ્યા હતા સુરત. નહીં, હજી તો બહુ દૂર હતું, હજી તો અમે જસ્ટ નીકળ્યા હતા. તો ફાઇનલી અમે ઓફિસે પહોંચી ગયા હતા. તો વાવાઝોડું આવ્યું હતું, ફૂલ વાવાઝોડું, કંઈ પણ દેખાતું નહોતું. ત્યાં થોડીક વાર થયું, ત્યાં તો લાઇટ જતી રહી હતી. તો હવે ઘરે કેમ પહોંચવું અમારે? માંડ અમે ઘરે પહોંચ્યા. ફૂલ એક તો પવન, એમાંથી છાંટા આવતા હતા થોડા, અને એમાંય અમે પુલ ઉપર હતા. માંડ ગાડી પહોંચાડી અમે ગમે એમ કરીને. કેટલો પવન હતો, કેટલો એટલે હદ. તો મહેરબાની કરીને કોઈ બહાર ન નીકળતા. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા હતા. ઘરે પહોંચ્યા તો ઘરે પણ લાઇટ નહોતી. ત્યારબાદ અમને લાગી ગઈ હતી ભૂખ, તો હજી રસોઈ થોડી બની નહોતી. તો ત્યાં સુધી અમે થોડાક નાટક કરી લીધા. તે તો રસોઈ તૈયાર હતી. ત્યાં આજે શાક હતું લેલા મજનૂનું, એટલે કે રીંગણા બટેકાનું મસ્ત શાક, ચા, ભાખરી બધું રેડી હતું. તો હવે આપણે ખાઈ લેશું. જમીન ઊભા થયા એટલે લાઇટ આવી ગઈ હતી. લાઇટ આવી ગઈ એટલે આપણે ખાઈ લીધી હતી દ્રાક્ષ. તો ચલો ગાઈઝ, ગ્રેપ્સ ખાવા. મજા આવી ગઈ. થોડીક ખાટી હતી પણ વધારે મજા આવી. ખાટી હોય એટલે વધારે મજા આવે. એમાં સાથે સાથે વાવાઝોડું અને મસ્ત ઠંડો પવન આવતો હતો. બહુ જ વાવાઝોડું આજે હતું, પણ ફાઇનલી તો પણ હું ઘરે પહોંચી ગઈ હતી. દ્રાક્ષ ખાતા આપણે મચ્છર નડી ગયા હતા, તો થોડાક મચ્છરને મારી લીધા હતા. વાવાઝોડું આવે કે વરસાદ આવે, ગમે આવે, મચ્છર તો આપણે ખૂટતા જ નથી. બહુ મચ્છર થઈ ગયા છે. અને આંખમાં મને કાંઈક પડી ગયું હતું, કેમ કે બહુ પવન હતો. પવનમાં કંઈ દેખાતું નહોતું અને બધો કચરો આંખમાં જતો રહ્યો હતો. તો આંખમાંથી કચરો કાઢી લેશું. તો ગાઈઝ આજે આપણો વ્લોગ આજે અહીંયા પૂરો કરીએ છીએ. આજે બહુ ઠકાઈ ગયું છે, તો ગુડ નાઇટ, સૂઈ જાઓ.